સુરતની મૈધરપુરા પોલીસે રોકાણના નામે લાખો પડાવી ભાગી છૂટેલી ટોળકીના 4ને મુંબઈ ખાતેથી ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ 35 લાખથી વધુ કબજે કરી સળિયા પાછળ ધકેલી દીધા। કતારગામ ખાતે રહેતા જગદીશ ગોકળિયાને આરોપી રાજકોટ ધોરાજીના મોહમ્મદ ઉર્ફે મોહસિન યુનુસ જુનેજાએ પોતાની ઓળખાણ સાહિલ તરીકે આપી સોનાના ધંધામાં રોકાણ કરવાથી 2-3 દિવસમાં સારો નફો આપવાની વાત કરી લલચાવ્યા હતા। જગદીશ ગોકળિયા રૂપિયા આપવા તૈયાર થતા આરોપી મોહમ્મદ ઉર્ફે મોહસિને તેના સાગરીતો જેમાં ધોરાજીનો આવેશ અસગર નાગાણી, અડાજણ પાટિયા ખાતે રહેતો અહમદ અજીમ માકડા, ધોરાજીના કુલદીપ મુકેશ માવાણીને રૂપિયા લેવા સુરતના મૈધરપુરા ખાતે આવેલ આરપી એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢીમાં મોકલ્યા। આરોપીઓએ 49,53,200 ઉપાડી 4 ઠગો રૂપિયા લઈ ભાગી ગયા। જે અંગે જગદીશ ગોળકિયાએ મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મૈધરપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા અને 4 ઠગો જેમાં રાજકોટ ધોરાજીનો મોહમ્મદ ઉર્ફે મોહસિન યુનુસ જુનેજા તથા અવેશ અસગર નાગાણી, કુલદીપ મુકેશ નાથુ માવાણી અને અડાજણ પાટિયાનો મુંબઈ મીરા રોડ ખાતે રહેતા અહમદ અજીમ માકડાને ઝડપી પાડ્યા। પોલીસે 4 પાસેથી રોકડા 35,20,000નો મુદ્દામાલ કબજે કરી 4 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।